નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા લાડોલ પ્રતિનિધિ કૈલાસ ન્યાયનો રિપોર્ટ. વિજાપુરની સરદાર પબ્લિક સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સમાચાર વિગતવાર જાણીએ તો સરદાર પબ્લિક સ્કૂલ ખાતે આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. બાલવાટિકાથી લઈને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓએ રંગબેરંગી ચણિયાચોળી અને પરંપરાગત વસ્ત્રો ધારણ કરી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સવારે ભગવાન શ્રી કૃષ્ણની છબી અને મૂર્તિની પૂજા અર્ચના સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ નાનકડા કાનુડાની સ્કૂલની પ્રદક્ષિણા કરાવી અને સ્કૂલના મેદાનમાં ભવ્ય આગમન કરાવ્યો હતો. આ પછી પરંપરાગત મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ નાના કૃષ્ણનું પાત્ર ભજવતા એક વિદ્યાર્થીને ખભે ઉઠાવી ઊંચે લટકાવેલી માટલી ફોડી, જે બાળકોમાં ખૂબ જ ઉત્સાહ પેદા કર્યો હતો. કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ રાસ ગરબા હતો, જેમાં વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી કૃષ્ણને વહાલા રાસ ગરબાનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે ચોકલેટના રૂપમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આખા સ્કૂલ પરિસરમાં ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ છવાઈ ગયો હતો. આ ઉજવણીએ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેની શ્રદ્ધા અને ઉત્સાહને વધુ મજબૂત કર્યો હતો. સરદાર પબ્લિક સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ સાથે મળીને ખૂબ જ મહેનત કરી હતી. આવા આયોજનો બાળકોમાં સાંસ્કૃતિક મૂલ્યો અને એકતાની ભાવના જગાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.